યુનિટ 3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4, 5 and 7 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં યુનિટ 3 આજે સ્ટાર્ટ કરીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4નું નામ છે કન્ટિન્જન્સી એન્ડ ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ. હવે પ્રશ્ન થઈ, સર કન્ટિન્જન્સી એટલે શું, ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ એટલે શું? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. બેલેન્સ શીટ પ્રિપેર થાય 31 માર્ચ, સપોઝ સમજીએ કે 31 માર્ચ 2025 બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ જાય, બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર થઈ જાય. એના પછી અપ્રુવલ કરવામાં આવે કોના દ્વારા? કમ્પિટન્ટ ઓથોરિટી, એ જનરલી બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય. આ ડેટ સપોઝ આપણે માનીએ 30/6/2025 અપ્રુવલ થઈ જાય. તો આ ડેટ પછી જે કાંઈ ઇવેન્ટ બને એ ઇવેન્ટને રિકોગ્નાઇઝ કરવા, રેકોર્ડ કરવા માટેનું એડજસ્ટમેન્ટ અને એને લગતા અકાઉન્ટિંગ ફોર્મમાં ટ્રીટમેન્ટ એ મેન્શન કરેલી છે. કન્ટિન્જન્સી એન્ડ ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ. બેલેન્સ શીટ ડેટ પછી જે ઇવેન્ટ અકર થાય, જે ઉદ્ભવે, એ ઇવેન્ટને એડજસ્ટ કરવી, બોર્ડ ઓફ ડાયરેક્ટરના રિપોર્ટમાં ડિસ્ક્લોઝ કરવી અથવા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એડજસ્ટ કરવી, એ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં શીખવાનું છે. રિપીટ કરું છું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4ની અંદર બેલેન્સ શીટ ડેટ પછી બોર્ડ ઓફ ડિરેક્ટર અકાઉન્ટ અપ્રુવલ કરે. એ જે ડેટ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન અકર થાય એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 સમજવાનું છે. હવે ડિટેલમાં સમજીએ. deals with contingency and event occurring after the balance sheet date. It provides guidance on how adjust or disclose event in the financial statement, including adjusting event અને નોન એડજસ્ટિંગ ઇવેન્ટ. એડજસ્ટિંગ ઇવેન્ટ એટલે શું? એની કન્ડિશન બેલેન્સ શીટ ડેટે આપણે ખબર જ છે કે આવું થઈ શકે, એની કન્ડિશન બેલેન્સ શીટ ડેટે હોય. સર એટલે શું? વિચ રિક્વાયર એડજસ્ટમેન્ટ બીકોઝ ધે પ્રોવાઈડ એવિડન્સ ઓન ધ બેલેન્સ શીટ ડેટ. એક્ઝામ્પલ તમને આપું. બેલેન્સ શીટ ડેટમાં મારી પાસે 5 લાખના ડેટર હતા. મને એમાં અંદાજ હતો કે એક ડેટર એ ઇન્સોલ્વન્ટ અથવા બેંકરપ્ટ થઈ શકવાના હતા, કારણ કે એમાં મેં પ્રોવિઝન ક્રિએટ કરેલી હતી. તો મને થોડોક અંદાજ હતો કે એ અમાઉન્ટ નહીં આપે અને આફ્ટર બેલેન્સ શીટ ડેટ એ બેંકરપ્ટ થઈ જાય છે. તો એનો મતલબ એવો કે 5 લાખ જે અમાઉન્ટ આપણે રિસીવડ કરવાની હતી એ હવે મળવાની નથી. એનું એવિડન્સ 31 માર્ચ એટલે બેલેન્સ શીટ ડેટે એવિડન્સ હતું. પછી એ ઘટના બને છે. ઘટના ક્યારે બને છે? આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ બટ બિફોર અપ્રુવલ ઓફ ફાઇનલ અકાઉન્ટ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. તો આવી ઇવેન્ટને કહેવાય એડજસ્ટિંગ ઇવેન્ટ, જેનું કન્ડિશનનું એવિડન્સ બેલેન્સ શીટ ડેટે હોય અને પછી જે કાંઈ ઘટના બને તો એને એડજસ્ટિંગ ઇવેન્ટ કહેવાય. એને એડજસ્ટ કરવામાં આવે બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે અપ્રુવલ કરવા પહેલાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં. અને નોન એડજસ્ટિંગ ઇવેન્ટ જેને ડિસ્ક્લોઝ જ કરવામાં આવે, જેનું એવિડન્સ બેલેન્સ શીટ ડેટે ન હોય. એક્ઝામ્પલ તરીકે માર્કેટ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટની 31 માર્ચ સુધી સેમ હતી. પછી માર્ચ પછી એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થઈ ગયા પછી કોઈપણ ટેરિફ રેટના કારણે અથવા કોઈપણ XYZ અધર ફેક્ટરના કારણે માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં સડનલી ઘટાડો થાય, તો આવી ઇવેન્ટને કહેવાય નોન એડજસ્ટિંગ ઇવેન્ટ. આને એડજસ્ટ નહીં કરવાનું બેલેન્સ શીટમાં એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં, પણ એને ડિસ્ક્લોઝ કરવાનું. કોના રિપોર્ટમાં? બોર્ડ ઓફ ડિરેક્ટરના રિપોર્ટમાં. એ જ મેન્શન કરેલું છે. વિચ રિક્વાયર્સ ઓનલી ડિસ્ક્લોઝર, એને ખાલી દર્શાવવામાં આવશે અને ડિસ્ક્લોઝર છે એમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના રિપોર્ટના નીચે દર્શાવવામાં આવશે. ધ સ્ટાન્ડર્ડ ઇઝ નો લોંગર ફુલી એપ્લિકેબલ ટુ ધ કન્ટિન્જન્સી. કન્ટિન્જન્સીને ફૂલી એપ્લિકેબલ ન થઈ. શું કામ? કારણ કે કન્ટિન્જન્સીનો સ્પેશિયલ સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 29 કન્ટિન્જન્સી રિલેટેડ આપેલું છે. એની અંદર કન્ટિન્જન્સી પ્રોવિઝન એને રિલેટેડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મેન્શન કરેલું છે. કન્ટિન્જન્સી એટલે શું? ઇવેન્ટ મે ઓર મે નોટ બી હેપન ઇન ધ ફ્યુચર, એને કન્ટિન્જન્ટ ઇવેન્ટ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કોઈ કોમ્પિટિટરે મારા અગેન્સ્ટમાં એટલે મારી કંપનીના અગેન્સ્ટમાં કેસ કરેલો હોય, તો એ કેસ જીતે તો મારે ફાઇન આપવો પણ પડે અને ન પણ આપવો પડે. એની સર્ટેનિટી નક્કી કરી શકીએ, એને કહેવાય કન્ટિન્જન્સી. તો કન્ટિન્જન્સીની ડેફિનેશન આપેલી છે. અનસર્ટેન કન્ડિશન ઓર સર્કમસ્ટાન્સીસ ધેટ મે રિઝલ્ટ લોસ અથવા ગેન. લોસય થાય, મારા ઉપર કેસ કરેલો હોય તો મને ફાયદો પણ થાય, અથવા હું કોકના ઉપર કેસ કરું તો ફાયદો પણ થાય
અને નુકસાન પણ થાય, ડિપેન્ડ્સ ઓન ધ આઉટકમ ઓફ ફ્યુચર ઇવેન્ટ, એક ફ્યુચરની ઘટના ઉપર ડિપેન્ડ કરે છે, એનું સર્ટેનિટી એક્ઝેક્ટલી મેઝર કરી શકાય નહીં. અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવશે? લોસીસ કન્ટિન્જન્ટ લોસ એને અકાઉન્ટેડ ફોર એટલે દર્શાવવામાં આવશે. ઇફ ઇટ ઇઝ પોસિબલ ડેટ ધ લોસ વિલ અકર એન્ડ ધ અમાઉન્ટ કેન બી રિઝનેબલી એસ્ટિમેટ, આપણે જાણી શકીએ કે આટલો તો લોસ થશે જ, તો આપણે એને લોસને રિકોગ્નાઇઝ કરી શકીએ બુક્સ ઓફ અકાઉન્ટને. અને ગેન નોટ રિકોગ્નાઇઝ અન્ટિલ ઇઝ રિયલાઇઝ, ગેન તો જ્યારે મળે ત્યારે જ, કારણ કે આપણે કન્ઝર્વેટિઝમ એપ્રોચથી બુક્સ ઓફ અકાઉન્ટ બનાવીએ તો લોસને રિકોગ્નાઇઝ કરવાનો, જો એને રિઝનેબલી એસ્ટિમેટ કરી શકતા હોય તો, અને ગેનને રિયલાઇઝ ન થાય ત્યાં સુધી ગેનને રિકોગ્નાઇઝ નહીં કરવાનું. એક્ઝામ્પલ તરીકે મેં કોઈ કંપની ઉપર કેસ કરેલો હોય તો એની પાસેથી મને અમાઉન્ટ મળશે કે નહીં એ કોર્ટ ડિસાઇડ કરશે, જ્યારે એક્ઝેક્ટ અમાઉન્ટ મળે ત્યારે જ એની ટ્રીટમેન્ટ બુક્સ ઓફ અકાઉન્ટની અંદર મેન્શન કરવામાં આવશે. ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ, મેં તમને શરૂઆતમાં સમજાવ્યું, ઇવેન્ટ ધેટ અકર બિટવીન ધ એન્ડ્સ ઓફ રિપોર્ટિંગ પીરિયડ એન્ડ ધ ડેટ when the financial statement are authorized for issue, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર બેલેન્સ શીટ ડેટથી બોર્ડ ઓફ ડિરેક્ટર અપ્રૂવ કરે ત્યાં સુધીના ડેટ માટે જે ઇવેન્ટ બને એને કહેવાય ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ બેલેન્સ શીટ ડેટ. એના એક્ઝામ્પલ મેં તમને શરૂઆતમાં કીધેલું, એડજસ્ટિંગ ઇવેન્ટ અને નોન એડજસ્ટિંગ ઇવેન્ટ. એડજસ્ટિંગ ઇવેન્ટ ધેટ પ્રોવાઇડ એડિશનલ ઇન્ફોર્મેશન અબાઉટ કન્ડિશન ધેટ એક્ઝિસ્ટેડ એટ ધ બેલેન્સ શીટ ડેટ, એનો મતલબ શું? બેલેન્સ શીટ ડેટે એનું એવિડન્સ હતું. એક્ઝામ્પલ ઇન્ક્લુડ બેંકરપ્સી ઓફ મેજર કસ્ટમર, મેં એક્ઝામ્પલ શરૂઆતમાં સમજાવ્યું એ જ. ઇવેન્ટનું એડજસ્ટમેન્ટનું 31 માર્ચે જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર થઈ ગયા હોય ત્યારે એવિડન્સ હોય અને પછી એ ઘટના માર્ચ પછી બને તો એને કહેવાય એડજસ્ટિંગ ઇવેન્ટ. અને નોન એડજસ્ટિંગ ઇવેન્ટ, કન્ડિશન ડીડ નોટ એક્ઝિસ્ટ ઓન ધ બેલેન્સ શીટ ડેટ, બેલેન્સ શીટ ડેટ એવી કંઈ કન્ડિશન ન હોય પણ બેલેન્સ શીટ ડેટ પછી જ જો બને, એક્ઝામ્પલ મેં આપ્યું એ જ, માર્કેટ વેલ્યુમાં સડનલી ઇન્વેસ્ટમેન્ટમાં ઘટાડો થાય અને આફ્ટર બેલેન્સ શીટ થાય તો એને આપણે ડિસ્ક્લોઝર, ખાસ યાદ રાખવાનું, નોન એડજસ્ટિંગ ઇવેન્ટ સેપરેટ ડિસ્ક્લોઝ કરવું પડે અને આને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એડજસ્ટ કરવું પડે, એટલે વધારો ઘટાડો એ દર્શાવવું પડે. બુક્સ ઓફ અકાઉન્ટ સર 31 માર્ચ પછી શું વધારો ઘટાડો કરી શકાય? કરી શકાય. બોર્ડ ઓફ ડાયરેક્ટરના રિપોર્ટમાં અપ્રુવલ ન આવે એ પહેલાંમાં એમાં એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપીને કરેક્શન કરીને સીએ દ્વારા બુક્સ ઓફ અકાઉન્ટમાં કરેક્શન થાય અને પછી ઓડિટ રિપોર્ટ સેન્કશન થાય તો એને એડજસ્ટ થઈ શકે. એટલા માટે એડજસ્ટિંગ ઇવેન્ટ અને નોન એડજસ્ટિંગ ઇવેન્ટ કન્સિડર કરવાની છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4માં. એની અંદર કયા કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અથવા એક્સક્લુઝન શું શું નહીં આવે, ઇન્ક્લુડ નહીં થાય, એમાં જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી કન્ટિન્જન્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે, એને અપ્લાય નહીં થાય. જનરલ જીઆઈસી, બે પ્રકારના ઇન્સ્યોરન્સ હોય, એલઆઈસી અને જીઆઈસી, એમાં જીઆઈસીની અપ્લાય નહીં થાય. લોંગ ટર્મ લીઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19, રિટાયરમેન્ટ બેનિફિટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15, એને અપ્લાય નહીં થાય. ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ, ફૂલ ડિસ્ક્લોઝર ઇઝ રિક્વાયર્ડ બોથ મટીરિયલ કન્ટિન્જન્ટ લોસ એન્ડ મટીરિયલ ઇવેન્ટ અકરિંગ આફ્ટર ધ, એને બધું ડિસ્ક્લોઝર એટલે દર્શાવવામાં આવશે બુક્સ ઓફ અકાઉન્ટની સાથે. એન્ટિટી must also disclose the date on which financial statements were authorized for issue and any event that required after the balance sheet date, એને પ્રોપરલી ડિસ્ક્લોઝ કરવામાં આવશે. તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4. એના પછીનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે 5th, નેટ પ્રોફિટ ઓર લોસ ફોર ધ પીરિયડ, પ્રાયર પીરિયડ આઇટમ એન્ડ ચેન્જીસ ઇન અકાઉન્ટિંગ પોલિસીસ. હવે અલગ અલગ ટર્મ આમાં સમજવાની છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 5 છે એ ઘણા બધા ટર્મિનોલોજી સાથે આવે છે કે પ્રાયર પીરિયડ આઇટમ, ચેન્જીસ ઇન અકાઉન્ટિંગ પોલિસી, એની ટ્રીટમેન્ટ અને એની ટર્મિનોલોજી સમજવા માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. આઉટલાઇન કરે છે હાઉ ટુ ક્લાસિફાઇઝ એન્ડ ડિસ્ક્લોઝ ધ આઇટમ્સ ઇન સ્ટેટમેન્ટ ઓફ પીએનએલ, શેના માટે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને કમ્પેર કરવા માટે. કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં શું પ્રાયર પીરિયડ આઇટમ કયા છે, અકાઉન્ટિંગ પોલિસીમાં ચેન્જ થાય તો એ ચેન્જને કઈ રીતે રિફ્લેક્ટ કરવું અકાઉન્ટિંગ પોલિસી, એટલે ડેપ્રિસિએશનની મેથડમાં કાંઈ ફેરફાર કરો અને એને ડિસ્ક્લોઝ સેપરેટલી બુક્સ ઓફ અકાઉન્ટમાં કઈ રીતે મેન્શન કરવામાં આવશે. ઓર્ડિનરી આઇટમ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ, એની ટર્મિનોલોજી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 5ની અંદર કવર કરેલી છે. ઇટ પ્રોવાઇડ ગાઈડન્સ ફોર રિપોર્ટિંગ નેટ પ્રોફિટ ઓર લોસ ફ્રોમ ધ
એ રિપોર્ટ કરે છે કે નેટ પ્રોફિટ ઓર લોસ ઓર્ડિનરી એક્ટિવિટીમાંથી કેટલો અર્ન કરે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ટિવિટીમાંથી કેટલો અર્ન કરે છે, પ્રાયર પીરિયડ આઇટમ, પ્રાયર પીરિયડ એટલે પહેલાના સમયે પ્રીવિયસ યરમાં જે કાંઈ ભૂલ થયેલી છે એ હવે ખબર પડે છે, તો એનું એડજસ્ટમેન્ટ કરવાથી શું વધારો ઘટાડો થાય તો એને કહેવાય પ્રાયર પીરિયડ આઇટમ. અને ચેન્જીસ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ, અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ એટલે શું કે મેં ધારેલું હોય કે 2% ડેટર મને અમાઉન્ટ પેઇડ નહીં કરે, એટલે બેડ ડેટની પ્રોવિઝન મેં 2% મેન્શન કરેલી હોય અને એ બેડ ડેટ મને 5% મળે તો એને કહેવાય અકાઉન્ટિંગ એસ્ટિમેટમાં ચેન્જ. મેં એવું ધારેલું હતું 2% ડેટર મને અમાઉન્ટ નહીં આપે, પણ એકચ્યુઅલમાં પેમેન્ટ કરે ત્યારે 5% અમાઉન્ટ મને નથી મળતી ફ્રોમ ધી ડેટર્સ, ધેન સચ વુડ બી કન્સિડર્ડ એઝ અ ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ. હવે કયા કયા ઓબ્જેક્ટિવ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફિફ્થના? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફિફ્થ પૂછે તો એમાં ડિટેલમાં તમે બધું લખી શકો. કમ્પેરેબિલિટી, આપણે એક વર્ષને બીજા વર્ષ સાથે કમ્પેર કરવું, એક પીરિયડને બીજા પીરિયડ સાથે, એક કંપનીના ડેટાને બીજા કંપનીના ડેટા સાથે કમ્પેર કરવું. ટ્રાન્સપરન્સી એટલે બધી આઇટમ અને બધી રિલેટેડ પ્રોફિટે જાણી શકો, લોસ પણ જાણી શકો, પ્રાયર પીરિયડ આઇટમ, ઓર્ડિનરી એક્ટિવિટી કેટલી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ટિવિટી કેટલી છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકો, સેપરેટલી ડિસ્ક્લોઝ કરી શકો. પછી પ્રમોટ યુનિફોર્મિટી મેન્ટેન કરી શકાય કે એક કંપની બીજી કંપની સાથે કમ્પેરિઝન કઈ રીતે કરી શકે છે, એક વર્ષથી બીજા વર્ષના ડેટાને કમ્પેર કરવા માટે. ડિટેલ ઇમ્પેક્ટ, એની ઇમ્પેક્ટ બેલેન્સ શીટમાં, બુક્સ ઓફ અકાઉન્ટમાં મટીરિયલ છે કે નહીં, નોન મટીરિયલ છે, એની ઇફેક્ટ અને એના કારણે પ્રોફિટમાં કેટલો ઇમ્પેક્ટ થાય. તો જનરલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફિફ્થમાં આટલી અમાઉન્ટ અને આટલી વિગતો કન્સિડર થાય. હવે એના મેઇન કમ્પોનન્ટ ખાસ મહત્ત્વના છે કે જે ટર્મિનોલોજી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફિફ્થમાં નેટ પ્રોફિટ ઓર લોસ, પ્રોફિટની અંદર બધો સમાવેશ થાય. ઇન્ક્લુડ્સ પ્રોફિટ ઓર લોસ ફ્રોમ ધ ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી, બંને આઇટમમાંથી પ્રોફિટ થાય અને લોસ થાય આમાં મેન્શન કરવામાં આવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફિફ્થમાં. ઓર્ડિનરી એક્ટિવિટી એટલે રિકરિંગ બિઝનેસ, નોર્મલ ટ્રેડિંગ બિઝનેસમાંથી અથવા સર્વિસ રેન્ડર્ડના બિઝનેસમાંથી, નોર્મલ બિઝનેસમાંથી જે અર્ન કરવામાં આવે એને ઓર્ડિનરી આઇટમ્સ કહેવાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ એટલે શું? ધીસ આર આઇટમ્સ ઓફ નેટ ઇન્કમ ઓર એક્સપેન્સ ધેટ આર નોન રિકરિંગ, જે રેગ્યુલર નેચરમાં ઇન્કર ન થતો હોય અને સેપરેટલી ઓર્ડિનરી એક્ટિવિટીથી સેપરેટ હોય. એક્ઝામ્પલ તરીકે અર્થક્વેકના કારણે ડેમેજ થાય કંપનીમાં, ફેક્ટરીમાં, એક્ઝામ્પલ આપેલું છે, અને ટ્રેડિંગ બિઝનેસ ન થઈ શકે તો એને કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. એના કારણે સેલ્સમાં પણ ઘટાડો થાય અને પ્રોફિટમાં પણ ઘટાડો થાય. સેલ્સય ઘટે અને પ્રોફિટય ઘટે તો એને સેપરેટલી ડિસ્ક્લોઝ કરવું પડે. ખાસ આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ મસ્ટ બી સેપરેટલી ડિસ્ક્લોઝ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટરના રિપોર્ટમાં મેન્શન કરવું પડે કે અગર લોસ થયેલો છે તો કયા કારણે. રિસેન્ટલી કોવિડના કારણે પણ ઘણી બધી કંપનીઓને લોસ થયેલો હતો તો એ સેપરેટલી મેન્શન કરવો પડે તો ઇન્વેસ્ટર જાણી શકે કે આ જે પ્રોફિટ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસના કારણે પ્રોફિટમાં ઘટાડો થયો છે. એ રિઝનેબલી ઇન્વેસ્ટરો, સ્ટેક હોલ્ડરો જાણી શકે એટલા માટે. પ્રાયર પીરિયડ આઇટમ, પ્રાયર પીરિયડ મેં પહેલાં સમજાવેલી. પ્રીવિયસ યરમાં કાંઈ ઓમિશન હોય, કરેક્શન હોય અને એની ઇફેક્ટ નેક્સ્ટ યરમાં ખબર પડે તો એને ફેરફાર કરવા માટેની આઇટમ્સ. ધીસ આર એડજસ્ટમેન્ટ ઓર કરેક્શન ટુ ધ એરર ઓમિશન ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ પ્રાયર યર. પ્રાયર એટલે પહેલાંના વર્ષમાં કાંઈ. ધે આર ડિસ્ક્લોઝ સેપરેટલી ઇન ધ કરંટ પીરિયડ. અત્યારે ખબર પડે છે કે પહેલાંના વર્ષમાં આટલી નાની નાની ભૂલ રહી ગયેલી હતી તો એને ડિસ્ક્લોઝ કરવું પડશે અલોંગ વિથ ઇમ્પેક્ટ. અને ડિસ્ક્લોઝ તો કરવું પણ એમાં સુધારો, વધારો, ઘટાડો એ એડજસ્ટમેન્ટ નેટ પ્રોફિટમાં પણ આપો. જે તમે પીએનએલ એડજસ્ટમેન્ટ બનાવો છો, પ્રીવિયસ યરમાં કાંઈ ભૂલ થઈ ગઈ છે, આ વર્ષે ખબર પડે છે અને એડજસ્ટમેન્ટમાં અસેટ્સની વેલ્યુમાં વધારો ઘટાડો કરીને એડજસ્ટમેન્ટ દ્વારા નેટ પ્રોફિટમાં એટલે કે પીએનએલમાં પણ એની ઇમ્પેક્ટ દ્વારા દર્શાવવામાં આવશે. અકાઉન્ટિંગ એસ્ટિમેટ મેં તમને સમજાવ્યું. 2% પ્રોવિઝન અને 5% એ એસ્ટિમેટ કરેલું હતું કે 2% નહીં રિકવર થાય. ધીસ આર એડજસ્ટમેન્ટ ટુ કેરી અમાઉન્ટ ઓફ એન અસેટ્સ ઓર લાયબિલિટી ડ્યુ ટુ
new information or changes in circumstances, the effect of changes in estimate is recognized in current period if material જો મહત્વના હોય, મેં ધારેલું હતું કે 2% 5% જ નહીં આપે અને મને 50% અમાઉન્ટ ન મળે તો એ મટીરિયલ કહેવાય અને ડિસ્ક્લોઝ સેપરેટલી કરવી પડશે બુક્સ ઓફ અકાઉન્ટમાં. અને અકાઉન્ટિંગ પોલિસીમાં કાંઈ ફેરફાર થાય, મેથડમાં કાંઈ ફેરફાર થાય, ઇન્વેન્ટરી વેલ્યુએશનની મેથડ, એની પોલિસી. ધીસ એડજસ્ટમેન્ટ રિફ્લેક્ટ ચેન્જીસ ઇન અકાઉન્ટિંગ પોલિસી સચ એઝ સ્વિચિંગ ફ્રોમ વન ડેપ્રિસિએશન મેથડ WDVમાંથી SLMમાં જાઓ તો સેપરેટલી મેન્શન કરવું પડે. ચેન્જીસ મસ્ટ બી ડિસ્ક્લોઝ ઇન ધ કરંટ પીરિયડ એન્ડ ધ ફ્યુચર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એમાં પણ ફેરફાર કરવો પડે. તો કઈ કઈ આઇટમ કન્સિડર કરવામાં આવશે? ક્વિક જોઈ લઈએ. નેટ પ્રોફિટ, ઓર્ડિનરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, પ્રાયર પીરિયડ, પહેલાંના વર્ષની ઇમ્પેક્ટ અત્યારે દર્શાવી. અકાઉન્ટિંગ એસ્ટિમેટમાં ફેરફાર કરવા 2% ને 5%, જે બેડ ડેટમાં આપણે કરેલું હોય. જો મટીરિયલ હોય તો એને ડિસ્ક્લોઝ કરવું, મટીરિયલ એટલે મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ એને મેન્શન કરવું અને એને દર્શાવવું. અને અકાઉન્ટિંગ પોલિસીમાં જે કાંઈ ફેરફાર હોય એને પણ ડિસ્ક્લોઝ કરવા. અને લાસ્ટ ટોપિક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 આ યુનિટનો કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ એ જનરલી કોન્ટ્રાક્ટર માટે અપ્લાય થાય. કોન્ટ્રાક્ટરને પોતાની રેવન્યુ કઈ રીતે રિકોગ્નાઇઝ કરવી. કોન્ટ્રાક્ટર કોની પાસેથી વર્ક લે? કોન્ટ્રાક્ટી એટલે કોણ? ઓનર બિલ્ડિંગનો ઓનર કોન્ટ્રાક્ટરને એક વર્ક ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે પ્રોજેક્ટ આપશે તો કોન્ટ્રાક્ટરે એ વર્ક ટાસ્ક પ્રોજેક્ટને અકાઉન્ટિંગ એન્ટ્રી વાઇઝ કઈ રીતે મેન્શન કરવું. હવે કોન્ટ્રાક્ટનું વર્ક તો એક્ઝામ્પલ તરીકે બિલ્ડિંગનો પ્રોજેક્ટ હોય 5 વર્ષ 10 વર્ષ સુધી ચાલે તો કોન્ટ્રાક્ટરે એ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, 5 વર્ષ સુધી એ રેવન્યુને રિકોગ્નાઇઝ કઈ રીતે કરવા અને મેન્શન કઈ રીતે કરવા, એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 દર્શાવેલું છે. જેમાં એક વર્ષે સર્ટેન અમાઉન્ટ નક્કી ન થઈ શકે આટલી જ અમાઉન્ટ આવશે, તો એને પ્રોગ્રેસ પેમેન્ટના આધારે એટલે જેમ કમ્પ્લીશન થતું જાય વર્કનું એ મુજબ એને રેવન્યુને રિકોગ્નાઇઝ કરવામાં આવે. રેવન્યુને રિકોગ્નાઇઝ કરવા માટેના અલગ અલગ સ્ટેટમેન્ટ છે અને એના અલગ અલગ ટર્મિનોલોજી છે. પ્રેક્ટિકલમાં SYમાં તમારે ચેપ્ટર આવશે, અત્યારે ખાલી થિયોરેટિકલ પોર્શન છે. વર્ક સર્ટિફાઈડ એટલે સર્ટિફિકેટ આપે એના બેઝ ઉપર કોન્ટ્રાક્ટર પોતાની રેવન્યુ રિકોગ્નાઇઝ કરી શકે. એક્ઝામ્પલ તરીકે મેં 1 કરોડનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટેનો ટાસ્ક લીધો 5 વર્ષ માટે કોન્ટ્રાક્ટી પાસે, કોન્ટ્રાક્ટી એટલે ઓનર પાસે, માલિક પાસે મિલકતને. એ કોન્ટ્રાક્ટરના 5 વર્ષ સુધી કામ ચાલશે તો મારે પહેલા વર્ષે 30% કામ કમ્પ્લીટ થયું. એ કોને કીધું? આર્કિટેક્ટે સિક્કો મારીને. એને કહેવાય વર્ક સર્ટિફાઈડ. હવે એ જે કામ સિક્કો મારેલો છે, કમ્પ્લીટ કરેલું છે, એના બેઝ ઉપર હું રેવન્યુ એટલે કે આવક રિકોગ્નાઇઝ કરીશ એટલે દર્શાવીશ. ક્યાં? તો કે બુક્સ ઓફ અકાઉન્ટમાં એટલે PNLમાં. તો એના માટેની ટ્રીટમેન્ટ માટે એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સેપરેટલી છે. થિયોરેટિકલ આસ્પેક્ટમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ ડીલ્સ વિથ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ ગાઈડન્સ ઓન રિકોગ્નાઇઝ રેવન્યુને કઈ રીતે રિકોગ્નાઇઝ કરવી અને એક્સપેન્સ ઓવર અ લાઈફ ઓફ લોંગ ટર્મ પ્રોજેક્ટ જે જનરલી 1 વર્ષથી વધુ પીરિયડ માટેનો હોય. કોન્ટ્રાક્ટ 1 વર્ષમાં તો જનરલી કમ્પ્લીટ ન થતો હોય તો એને કઈ રીતે મેન્શન કરવું એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને ટ્રીટમેન્ટ દર્શાવે છે. રેવન્યુને કઈ રીતે રિકોગ્નાઇઝ કરવું અને કોસ્ટને પણ કઈ રીતે રિકોગ્નાઇઝ કરવું is to be used for the accounting of construction contract in the financial statement of the contractor. આ કોના માટે આપણે શીખીએ છીએ? The person who undertake the contract work from the contractee એટલે કે ઓનર પાસેથી વર્ક લે છે એ કોન્ટ્રાક્ટર, એના માટે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શીખીએ છીએ. ઓબ્જેક્ટિવ એના મેઇન ઓબ્જેક્ટિવ છે. ઘણા બધા રેવન્યુ અને કોસ્ટ કેવી રીતે અલોકેટ કરવી, એટલે દર્શાવી, અલોકેટ ફાળવણી કરવી. રેવન્યુ અને કોસ્ટ ટુ બી અકાઉન્ટિંગ પીરિયડ, એમાં પણ એને ઘણા બધા કોન્ટ્રાક્ટ એક સાથે ચાલતા હોય. એમાં સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. મારે 5 પ્રોજેક્ટ ચાલે છે તો 5 જગ્યાએ મારે સિમેન્ટ આવે છે વર્ક કરવા માટે. તો એક પેલી સાઇટમાં કેટલી અમાઉન્ટનો એક્સપેન્સ રિકોગ્નાઇઝ કરવો એ બેઝડ ઓન ધ વર્ક કમ્પ્લીટ અથવા જે મટીરિયલની ક્વોન્ટિટીના આધારે, તો એના માટેની ટ્રીટમેન્ટ અને એના માટેનું સેપરેટ એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મેન્શન કરેલું છે કે જેમાં કોસ્ટ અને રેવન્યુ અલોકેશન પ્રોપરલી મેન્શન કરવામાં આવે છે. પ્રોફિટને કઈ રીતે રિકોગ્નાઇઝ કરવો, મેં તમને કીધું એમ પ્રોફિટ બેઝડ ઓન વર્ક સર્ટિફાઈડ.
યુનિફોર્મિટી અને કન્સિસ્ટન્સી મેન્ટેન રહે, ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરેલી છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7ની અંદર, ટ્રાન્સપરન્સી મેન્ટેન થાય. મેથડ છે, હવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં મેથડ પણ મેન્શન કરેલી છે. કેટલા માટે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મેથડ ટુ રિકોગ્નાઇઝ કોસ્ટ એન્ડ રેવન્યુ. મેં તમને કીધું એમ પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કે 30% કમ્પ્લીશનનો સર્ટિફિકેટ આર્કિટેક્ટે આપેલું છે તો 30% હું રેવન્યુ રિકોગ્નાઇઝ કરી શકીશ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 9 મુજબ. એના કી એલિમેન્ટ છે, કી એલિમેન્ટમાં જોઈ લઈએ. રેવન્યુ એન્ડ એક્સપેન્સ રિકોગ્નાઇઝ કોન્ટ્રાક્ટ રેવન્યુ એન્ડ એક્સપેન્સ બેઝડ ઓન ધ સ્ટેજ ઓફ કમ્પ્લીશન. વર્ક કમ્પ્લીટ થાય એના બેઝ ઉપર મારે 50% કામ થયું હોય છતાં પણ જો સર્ટિફિકેટ 30%નું મળે તો 30% જ હું રેવન્યુ રિકોગ્નાઇઝ કરી શકું કન્સર્ન યરમાં. ડિટરમાઇન બાય ધ કોસ્ટ ઇન્કર ટુ ધ ડેટ વિચ ઇઝ કોસ્ટ એસ્ટિમેટેડ ટોટલ કોસ્ટ. લોસીસ છે, એક્સપેક્ટેડ લોસ કેટલો છે એને એક્સપેન્સ તરીકે રિકોગ્નાઇઝ કરવો, ડિસ્ક્લોઝ કરવું, સેપરેટલી ડિસ્ક્લોઝ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટની રેવન્યુ કેટલી રિકોગ્નાઇઝ કરવામાં આવશે, સ્ટેજ કમ્પ્લીશન, વર્ક સર્ટિફાઈડ કેટલું છે, વર્ક અનસર્ટિફાઈડ કેટલું છે, એ બધી ડિટેલ અને એને સેપરેટ મેન્શન કરવામાં આવે નોટ દ્વારા. એપ્લિકેશન ધીસ સ્ટાન્ડર્ડ ઇઝ યુઝડ ફોર કોન્ટ્રાક્ટ that are specially negotiated for the construction contract of single assets, combined assets, building, roads. એ કોને કોને એપ્લાય થાય? બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ, રોડનો કોન્ટ્રાક્ટ, બ્રિજનો કોન્ટ્રાક્ટ અને એક સાથે ઘણી બધી અસેટ્સ બનાવતો હોય એને અપ્લાય થાય. તો આ માટેનું સ્ટાન્ડર્ડ છે. તો મેક્સિમમ લોકોને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને બીજા બધા સબ્જેક્ટ ફોરવર્ડ કરજો. જેને એક્ઝામ હોય એ બધાને લાગુ પડે. આ મારી શરત સરની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધું મટીરિયલ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે ડિટેલ આપેલી છે એના પીડીએફમાં લિંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. એમાં જે ટેલિગ્રામ ચેનલ છે એ પણ જોઈન કરીને તમે એમાં બધું મટીરિયલ મેળવી શકશો. તો ખાસ મેક્સિમમ લોકોને કોલેજના હોય, કોલેજના ન હોય, જેને લાગુ પડતું હોય એ બધાને ફોરવર્ડ કરી દેજો. ક્વિકમાં રિવાઇઝ થઈ શકશે. તો મેક્સિમમ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.